નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાન અને સુરતમાં કિરણ હોસ્પિટલના સંચાલક મથુરદાસ સવાણીએ એક વિડીયો જાહેર કર્યો છે. આ વિડીયોમાં તેઓ પાટીદાર સમાજને, સમગ્ર પાટીદાર સમાજને અપીલ કરી રહ્યા છે કે જેમ બીજી કેટલીક જ્ઞાતિઓમાં એનું બંધારણ બનાવવામાં આવે છે, બંધારણના કાયદા બનાવવામાં આવે છે અને એનું પાલન સમાજના બાકીના લોકોએ કરવાનું હોય છે, એ પ્રકારનું બંધારણ કે નિયમો ઘડવા જોઈએ કે નહીં પાટીદારો માટે. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં પાછલા ઘણા મહિનાથી વિવિધ જ્ઞાતિ સમાજો પોતાના સમાજના રીત રિવાજો માટે બંધારણો બનાવે છે. તે સાંભળીને પાટીદાર સમાજના જાગૃત લોકો જ્યાં ત્યાં મળે ત્યારે એવું બોલે કે આપણે પણ આવું કરવું જોઈએ. તેને આપણે સમાજનો અવાજ કેવી રીતે ગણવો? તો સમાજ શું વિચારે છે, સમાજ આ તરફ જવા માગે છે કે નથી માગતો, એ માટે એક વિચાર આવ્યો કે આપણે ગુજરાતભરના પાટીદારો સમક્ષ એક વિચાર મૂકીએ. એના માટે આપણે એક લિંક ડેવલપ કરી. એ લિંક ગુજરાતભરના પાટીદાર સુધી પહોંચે અને એ લિંકમાં એ પોતે પોતાનું નામ લખશે, ગામ લખશે અને મોબાઈલ નંબર લખશે. આવી રીતે જો લાખો લોકો આ લિંકમાં પોતાનો મત આપશે તો સમાજ બંધારણ માટે વિચારે છે એવું સાબિત થશે. એના માટે વડીલો, અમારી માતાઓ, બહેનો, યુવાનો, તમામ લોકોને અપીલ કરું છું કે આ લિંક ગુજરાત ભરના પાટીદાર સુધી પહોંચે, દરેક ગ્રુપમાં આ લિંક જાય અને તેથી કરીને પાટીદાર સમાજ આ કરવા માગે છે કે નથી માગતો એ એક નક્કી થશે. જો લાખો લોકો રજીસ્ટ્રેશન કરાવશે તો આપણે એવું માનશું કે સમાજ બંધારણ બનાવવા માટે ઇન્ટરેસ્ટ ધરાવે છે. એને માટે મથુરદાસ સવાણી અને એમની ટીમ એક લિંક બનાવવાની છે અને લિંક તમામ પાટીદારોને મોકલવામાં આવશે અને લિંક ખોલીને દરેકે પોતાનો અભિપ્રાય આપવો પડશે કે એ લોકો શું વિચારે છે. અમારું એવું માનવું છે કે એટલે હોટલાઇન ન્યૂઝનું એવું માનવું છે કે આ એક શરૂઆત છે કે જેને કારણે પાટીદાર સમાજનો એક સર્વે થઈ જાય. કુલ પાટીદાર સમાજની વસ્તી કેટલી છે ગુજરાતમાં, અથવા તો ગુજરાતની બહાર કેટલી વ્યક્તિઓ વસે છે, પોલિટિકલી કેટલું વજન પડે છે એમનું, એ બધા જ સર્વે એક જ લિંકને કારણે થઈ જશે એવું અમારું માનવું છે. અને મોટે ભાગના પાટીદાર જે મિત્રો સાથે અમે વાત કરી છે એમનું કહેવું છે કે અમે ઈચ્છીએ છીએ કે હવે અમારા જેમ બીજી જ્ઞાતિઓના નિયમો બને છે એ રીતે પાટીદાર સમાજની જ્ઞાતિ માટે પણ નિયમ બનાવવામાં આવે. આ બાબતે જનરલી શું લોકો વિચારે છે એની વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, આજે મથુરદાસ સવાણીનું નિવેદન આપણે સાંભળ્યું, તો એને વિશે તમને શું લાગે છે કે પાટીદાર સમાજ કઈ રીતે રિસ્પોન્સ આપશે? પાટીદાર સમાજ આમાં કઈ રીતે રિસ્પોન્સ આપશે એના કરતાં આ સર્વેની જરૂર કેમ પડી એ બહુ મહત્વનું છે. રિસ્પોન્સ તો પાટીદાર સમાજ ખૂબ વિશાળ છે અને જાગૃત છે એટલે આપશે જ. સૌથી મહત્વની વાત, જ્યારે પણ સુરત શહેરની અંદર કંઈક નવું કરવાનું હોય ત્યારે મથુરભાઈ સવાણી અથવા તો એમની ટીમ દ્વારા કંઈ ને કંઈ નવી જ વાત સમાજની સામે લાવવામાં આવે છે અને સમાજે અત્યાર સુધી એનો સ્વીકાર કર્યો છે. તમે જુઓ, કતારગામની અંદર સમસ્ત પાટીદાર સમાજની વાડી બનાવવામાં આવી, તો એમાં સમસ્ત પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ છે અને એ લોકો સારી રીતે એનું સંચાલન કરી રહ્યા છે. ત્યાર પછી મેગા પ્રોજેક્ટ કહેવાય એવી કિરણ હોસ્પિટલ, તો કિરણ હોસ્પિટલ આટલી મોટી હોસ્પિટલ શહેરને ભેટ મળી. સરકારી તંત્ર પણ નાનું પડે એટલું મોટું તોસ્તાન એ લોકોએ ઊભું કર્યું છે અને એનું સુપેરે સંચાલન કરવામાં આવે છે. કિરણ 2 પણ બની ગઈ. આજે ઓલપાડ રોડ પર જે કિરણ 2 હોસ્પિટલ બની છે ત્યાં મેડિકલ કોલેજ પણ આવી ગઈ છે અત્યારે. હવે આ સમાજનું બંધારણ બનાવવાની વાત છે. પહેલી વાત એ છે કે સમાજનું બંધારણ શા માટે બનાવવાની જરૂર પડી? એટલા માટે જરૂર પડી કે પાટીદાર સમાજ અલગ અલગ વાડામાં વિખરાયેલો છે. લેવા પટેલ છે, કડવા પટેલ છે, હાલારી પટેલ છે, ગોલવાડિયા પટેલ છે, મહેસાણાના પટેલ છે, વિરમગામના પટેલ છે. આ બધા જ વાડામાં વિખરાયેલા પાટીદાર સમાજનું પોલિટિકલ વજૂદ ઊભું કરવું હોય અથવા તો પાટીદાર એક જ છે એવું એસ્ટાબ્લિશ કરવું હોય તો આવી એક જરૂરિયાત છે. ને મથુરભાઈ સવાણીએ જે પહેલ કરી છે એના 3-4 કારણો આમ સીધી રીતે આપણને નજરમાં આવે છે. એક તો સૌથી મોટું એ કે પાટીદાર સમાજનું બંધારણ હોવું જોઈએ કે નહીં
એમણે એવી અપીલ કરી છે લિંકમાં કે આ બંધારણ તમારા રિસ્પોન્સ ઉપર આધાર રાખશે. જો આટલા લોકો આપે છે રિસ્પોન્સ તો એનો મતલબ એમ કે આ બંધારણ હોવું જોઈએ, અને જો નહીં, લોકો નથી કોઈ રિસ્પોન્સ આપતા એ લિંકને કે કોઈ નથી ભરતા લિંક, તો પછી એ બંધારણ ન હોવું જોઈએ. પાટીદાર સમાજે ભૂતકાળમાં પણ ઘણા પ્રયત્નો કર્યા છે. બેટી બચાવો અભિયાન પણ ત્યાંથી જ ચાલુ થયું હતું, કતારગામમાંથી મથુરભાઈ સવાણીએ કર્યું હતું, અને મહાલાડુ બનાવવામાં આવ્યો હતો સુરતમાં, અને એ લાડુની પ્રસાદી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરે ઘેરે વિતરણ કરવામાં આવ્યું હતું, અને બેટી બચાવોનું અભિયાનને એક જોરદાર રીતે શરૂ કરવામાં આવ્યું હતું. હવે એ અભિયાન પછી એક પાટીદારોએ ભેગા થઈ અને વરઘોડા નહીં કાઢવા માટેનું અભિયાન એક ચલાવ્યું હતું, અને શપથ લેવડાવ્યા હતા કે ભાઈ આ વરઘોડા જે નીકળે છે એને કારણે ટ્રાફિક જામ થાય છે, શહેરી વિસ્તારની અંદર અનેક સમસ્યાઓ ઊભી થાય છે. એમાં ધારી સફળતા નથી મળી, કેમ કે લોકો હજુ પણ વરઘોડા કાઢે છે સુરતમાં કે અન્ય સ્થળો ઉપર. બીજું કે ફાર્મ હાઉસોની અંદર લગ્ન થાય છે, ત્યાં પણ આજુબાજુના વિસ્તારની અંદરથી વરઘોડા કાઢવામાં આવે છે. હવે આ બધી વસ્તુની વચ્ચે હવે એક આ નવું પાટીદાર સમાજનું બંધારણ, હવે પાટીદાર સમાજનું બંધારણ નક્કી કરવાના જે કારણો ઊભા થયા છે, એમાં છેલ્લે જે આરતી સાંગાણી વાળો જે વિવાદ આવ્યો હતો, અને આરતીના જે ગાયિકા છે, લોકગાયિકા છે, એણે પ્રેમ લગ્ન કર્યા, એમાંથી પાટીદાર સમાજના કેટલાક યુવાનોએ એનો વિરોધ કર્યો. એ યુવાનોએ વિરોધ કર્યો એટલે પછી બધા સફાળા જાગ્યા કે ભાઈ આ શું છે, સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરે એવું કોઈ આપણે ત્યાં ધારો નથી. અથવા તો એના સિવાય તાજેતરની જ ઘટના કહું વિક્રમભાઈ તમને, તો માયાભાઈ આહિરનું નામ વિવાદમાં આવ્યું છે, એના દીકરાનું નામ, અને કોળી સમાજનું. તમે જો એક કોળી સમાજના યુવાન ઉપર હુમલો થયો અને આખો કોળી સમાજ એક થઈ ગયો, આખો કોળી સમાજ એક થઈ અને બધા જ બહાર આવ્યા છે. પુરુષોત્તમ સોલંકીથી માંડીને હીરા સોલંકીથી માંડીને બધા જ લોકો એમ કહે છે કે આ ન થવું જોઈએ. રાજકારણની અંદર જે હોય એ, પણ આખો સમાજ બહાર આવ્યો. પાટીદાર સમાજની ઉપર આવા પ્રકારના સંખ્યાબંધ અત્યાચારો ભૂતકાળમાં થયા છે. દરબારો સમાજે પણ એમની સાથેની માથાકૂટો લાંબા સમય સુધી ચાલી છે. આ પાટીદાર સમાજ એક થયાની વાત બહાર આવે છે, પરંતુ ખરેખર એક છે ખરો પાટીદાર સમાજ? કેમ કે પાટીદાર સમાજમાં તમે જઈ અને જુઓ તો જિલ્લાવાદ પણ છે. અમરેલી જિલ્લાવાળા અલગ છે, ભાવનગર વાળા અલગ છે, રાજકોટ વાળા અલગ છે. તો આ બધા જે વેરવિખેર થયેલા છે એ લોકોને એક કરવા અને સમાજનું, સમગ્ર પાટીદાર સમાજનું એક બંધારણ બને. પાટીદાર સમાજના બંધારણની જરૂર કેમ પડી? કેમ કે કેટલા બધા કુરિવાજો છે ઉત્તર ગુજરાતની અંદર. વિક્રમભાઈ, 50 તોલા સોનું દીકરીને દહેજમાં આપે તો સાસરીવાળા એવું કહેતા હોય છે કે આ તો થોડા ગરીબ માણસો હતા એટલે 50 તોલા સોનું આપ્યું. તો આ ક્યાં જઈને ઊભું રહેશે? અત્યારના સમયમાં હજી પણ દહેજ અપાય છે અને લેવાય છે. બીજી તરફ પાટીદાર સમાજ શિક્ષિત બન્યો છે. આઝાદી પછીનો કદાચ સૌથી મોટો સમાજ આ એક જ એવો સમાજ છે પાટીદાર સમાજ કે આઝાદીના પછી છેલ્લા 75 વર્ષની અંદર કોઈ પણ પ્રકારની અનામત વગર સ્વબળે બિઝનેસ હોય કે એજ્યુકેશન હોય એ બધામાં એ લોકો આગળ પડતા છે અત્યારે. તો કઈ રીતે શક્ય બન્યું? હવે આ બધી જ વસ્તુને જાળવી રાખવી અને સંકલન કરી અને રાખવી અને એક સમાજનું ચોક્કસ બંધારણ નક્કી કરવું. બંધારણમાં શું હોઈ શકે? પાટીદાર સમાજની દીકરી બહાર નહીં જાય, બીજા અન્ય સમાજમાં લગ્ન નહીં કરે, તો પછી એની સામે એવી કલમ પણ આવશે કે તો પાટીદાર સમાજ અન્ય સમાજની દીકરી સાથે પણ લગ્ન નહીં કરે. પાટીદાર સમાજનો દીકરો અન્ય સમાજની દીકરી સાથે પણ લગ્ન નહીં કરે. તો આ જે બધી વાતો છે, જે ગડમથલો છે, એને એકરૂપ કરી અને બધી જ બાબતોમાં સ્પષ્ટ અને ચોક્કસ નિર્ણય આવી શકે એના માટે આ એક કવાયત શરૂ કરવામાં આવી છે. બીજી તરફ જો આ બંધારણની લિંક ભરી અને પાટીદાર સમાજના લોકોને ખાલી એની વિગત જ મોકલવાની છે કે હા એવું બંધારણ બનાવવાની સાથે સહમત છે કે નથી, એ જ વાત છે. એમાં એનો અભિપ્રાય નથી પૂછવામાં આવ્યો કે તમે આની તરફેણમાં છો કે નથી. એટલે આ પણ એક સ્પષ્ટતા હોવી જોઈએ. આ લિંકની અંદર કદાચ એવી સ્પષ્ટતા પણ ઉમેરવી જોઈએ કે ભાઈ તમે પાટીદાર સમાજનું બંધારણ બને છે એમાં એની સાથે છો કે નથી, તમારો અભિપ્રાય શું છે? અભિપ્રાય નથી પૂછવામાં આવ્યો, માત્ર બંધારણ બનાવવાનું છે અને તમારે એમાં યસ કરવાનું છે. તમે લિંક લખીને મોકલો અંદર એટલે તમારો ડેટા એની પાસે જતો રહે. તમારો ડેટા જતો રહે એના ઉપરથી એ ઘણી બધી વિગતો એકત્ર કરી શકે કે પાટીદાર સમાજનું ગુજરાતની અંદર વસ્તી કેટલી છે, ઉત્તર ગુજરાતમાં કેટલા છે, સૌરાષ્ટ્રમાં કેટલા છે.
તો આ બધી બાબતોની સ્પષ્ટતા પહેલા થાય, પછી બંધારણની વાત આવશે. અને બંધારણની વાત આવતા પહેલા અત્યારે આ જે મુવમેન્ટ ચાલુ કરવામાં આવી છે એની પાછળનો હેતુ હજુ સુધી સ્પષ્ટ નથી. સામાજિક રીતે એ લોકો ક્રાંતિ લાવવા માંગે છે, સામાજિક રીતે કોઈ બીજો એનો ઉપયોગ કરવા માંગે છે, કે પછી આનો ઉપયોગ પોલિટિકલી થવાનો છે, એ પણ એક સવાલ છે. કે કાલે ઉઠીને લોકો એમ કહે છે કે આટલા પાટીદારો છે એટલે એને આટલી બેઠકો હોવી જોઈએ વિધાનસભામાં, આટલા પાટીદારો સુરતમાં છે એટલે કોર્પોરેશનમાં એની આટલી બેઠક હોવી જોઈએ. આવી ડિમાન્ડ થવાની છે. આ પોલિટિકલ હેતુ છે કે સામાજિક હેતુ છે, એ પણ સ્પષ્ટતા હોવી જોઈએ. જી કિરીટભાઈ, અને ખાસ કરીને આ જે પાટીદાર સમાજે ભૂતકાળમાં ઘણું ભોગવ્યું છે પરિસ્થિતિ, ત્યાર પછી મને લાગે છે કે અમરસિંહ ચૌધરી કે માધવસિંહ સોલંકી હતા ત્યારે ભાવનગરમાં હત્યાકાંડ થયો હતો. 7 થી 8 પાટીદાર પટેલોની હત્યા થઈ હતી. અને ત્યાર પછી ગુજરાતભર અને ખાસ તો સૌરાષ્ટ્રના પટેલો પાટીદારોએ એક સંગઠન બનાવ્યું હતું. અને પછીના વર્ષોમાં પોલિટિકલી અને આ બ્યુરોક્રેસીમાં પાટીદારોનું વર્ચસ્વ ખૂબ વધ્યું છે. તમે જુઓ ભાજપના શાસનમાં હમણાંના મુખ્યમંત્રી પણ પટેલ છે, ભૂતકાળમાં પણ પટેલોને ઘણું બધું મળ્યું છે. ચોક્કસ નીતિન પટેલને એવું લાગ્યું છે કે એમને અન્યાય થયો હતો એટલે કેટલીક વખત એવું પણ થાય છે. પણ જે કોઈ સરકાર હોય એમણે બધા જ કોમ્યુનિટીને સાથે ચાલુ હોય છે. હવે આ હમણાં થોડા દિવસો પહેલા ઠાકોર સમાજે પોતાનું બંધારણ બહાર પાડ્યું ત્યારે પણ એક ટીકાકારોને એવું કહેવું હતું કે આની કોઈ કાયદેસરતા નથી, કારણ કે ભારતના દેશના બંધારણમાં આવું કોઈ સમાજ કે કોઈ જ્ઞાતિ પોતાનું અલગ બંધારણ બહાર પાડે કે અલગ નીતિ નિયમો બહાર પાડે એ લીગલી માન્ય નથી ગણાતા. કારણ કે લીગલી તો જે ઇન્ડિયન પિનલ કોડ છે કે બાકીના જે બંધારણના જે આર્ટિકલ્સ છે એને આધારે દેશ ચાલે છે, દરેક સમાજ પણ ચાલે છે. પરંતુ હવે ઠાકોર અને બીજા જ્ઞાતિઓને જોઈને પાટીદાર સમાજે પણ આ નક્કી કર્યું હોય એવું લાગે છે. પરંતુ એવું લાગે છે કે કદાચ પોલિટિકલ પાવર કે પોતાનો ઇમ્પેક્ટ વધારવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું હોય. ઇમ્પેક્ટ વધારવા માટે પણ હોઈ શકે. બીજી વસ્તુ કે ફાઇનાન્શિયલી એ લોકો સાઉન્ડ છે. આર્થિક રીતે પાટીદાર સમાજ ખૂબ સદ્ધર છે. ડાયમંડ ઉદ્યોગમાં એ લોકોનું વર્ચસ્વ છે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં વર્ચસ્વ છે, ટેક્સટાઇલના ટ્રેડિંગમાં અને ડાયમંડના ટ્રેડિંગમાં એમનું વર્ચસ્વ છે. એની સાથે સાથે તમે જુઓ સમગ્ર રાજ્યનો 80%થી વધારે બાંધકામ ઉદ્યોગ આજે પાટીદાર યુવાનો ચલાવી રહ્યા છે, કે પાટીદાર સમાજના લોકો ચલાવી રહ્યા છે. બિલ્ડરો તમે મોટા ભાગના જુઓ તો એ જ છે. તો એક વસ્તુ એ છે કે ફાઇનાન્શિયલ પાવર એ લોકોની પાસે છે. બીજું, સમાજને નામે જે બંધારણ નક્કી કરવું એ વ્યક્તિગત રીતે તમે જુઓ તો એનું કોઈ મહત્વ રહેતું નથી, કેમ કે એને ફોલો નહીં કરનાર સામે તમે શું પગલાં ભરી શકશો? તમે એમ કહેશો કે એને નાતબાર મૂકી દઈશું. નાતબાર મૂકી દેવાની અત્યારના સમયમાં 21મી સદીના સમયમાં કોઈને તમે ધમકી ના આપી શકો કે નાતબાર મૂકી દો તો એની કોઈ ઇમ્પેક્ટ કે અસર નહીં રહી શકે, કેમ કે લોકોની પાસે આજે ઘણા બધા બીજા વિકલ્પો છે, ઘણા બધા લોકો એની સાથે સંકળાયેલા હોય છે, તમારા ધંધા વ્યવસાયથી સંકળાયેલા હોય છે. એમાં તમે નાતબાર મૂકીને ક્યાં જવાના? એની સાથે વેપાર નહીં કરો. હવે એવા કોઈ ટોચ ઉપર બેઠેલા વ્યક્તિ હોય કે એની સાથે તમે વેપાર કરો કે નહીં કરો એનો કોઈ ફરક જ નથી પડતો. નાના અને કચડાયેલા વર્ગના જે લોકો છે એ લોકોને નાતના નામે, જ્ઞાતિના નામે, જાતિના નામે, બંધારણના નામે એક કંટ્રોલમાં કરવાની વાત છે. અને એક કંટ્રોલ ક્યારેય થશે નહીં. બંધારણથી કોઈ ફેરફારો થઈ જશે એવું નથી. આ સામાજિક સુધારાઓ માટેના સૂચનો હોઈ શકે તો એ સ્વીકાર્ય છે કે કન્યા વિક્રય થાય છે ઘણા સમાજની અંદર. ઘણા સમાજની અંદર હજી પાટીદાર સમાજની અંદર પણ ઘણા સ્થળે એવું છે. ખાસ કરીને હું વાત કરું તો ભાવનગર જિલ્લાની અંદર મને યાદ છે ત્યાં સુધી મારા એક મિત્ર હતા, એ SY BComમાં ભણતા હતા ત્યારે એના લગ્ન થઈ ગયા હતા. એટલે 15, 16, 17 વર્ષની, 18 વર્ષની ઉંમરે લગ્ન થઈ જાય છે. આખો એ ભાવનગર જિલ્લાનો એક આખો પ્રદેશ છે, ઘોઘાબારું કે એને. ઘોઘાબારામાં આ રિવાજ છે હજી કે નાની ઉંમરમાં સગાઈ થઈ જાય છે દીકરાઓની, દીકરા દીકરીઓની સગાઈ થઈ જાય છે, નાની ઉંમરમાં લગ્ન થઈ જાય છે. તો આ ફેરફાર હોઈ શકે કે ભાઈ ચાલો એ સામાજિક રીતે બરોબર છે. એના સિવાય કોઈ રૂઢિગત જે રિવાજો ચાલતા આવે છે એમાં કોઈ ફેરફાર કરી શકો કે એમાં કોઈ સુધારો કરી શકો જે આજના સાંપ્રત સમયમાં જરૂરી હોય છે. રાજસ્થાનમાંથી આવેલા લોકો પણ અહીંયા એમનું જે રાજસ્થાનની રીત અને પદ્ધતિ છે એને ફોલો કરે છે. પંજાબમાંથી આવેલા લોકો છે એ એને ફોલો કરે છે. ઉત્તર પ્રદેશમાંથી આવેલા લોકો એને ફોલો કરે છે. અહીંયા આપણે ત્યાં પણ એટલે મોટી માત્રામાં બિહારથી આવેલા લોકો કે ઉત્તર પ્રદેશથી આવેલા લોકો છઠ પૂજાનું મહત્વ છે. અહીંયા તમે તાપી કિનારે પણ છઠ પૂજા થાય છે હવે. તો તમામ સ્તરે જે અલગ અલગ સમાજો આવ્યા છે પોતપોતાના રીત અને રિવાજ અહીંયા લઈને આવ્યા છે અને એને ફોલો થાય છે.
મહેશ્વરી સમાજે તાજેતરમાં જ 2-1 વર્ષ પહેલા મહેશ્વરી સમાજ જે રાજસ્થાનનો અહીંયા છે, બધા મોટાભાગના ટેક્સટાઇલ અને કેમિકલના વેપારીઓ છે, મહેશ્વરી સમાજે પણ નક્કી કર્યું હતું કે લગ્નમાં જમણવાર કેટલો રાખવો, લગ્નના ખર્ચ સીમિત કરવો. હવે બહુ મોટા ખર્ચા થઈ જતા હતા લગ્નમાં, તો એ લોકોએ એને માટે કર્યું કે ભાઈ 15 આઈટમ જ રાખવી જમણવારમાં કે 21 રાખવી. આ તો મહેશ્વરી સમાજમાં તો એવું થતું હતું કે વેવાએ 45 આઈટમ જમાડી છે તો હું 60 આઈટમ જમાડીશ બધાને, કે 15 આઈટમ રાખી છે તો હું 30 આઈટમ રાખીશ જમવાની. તો આ બધા જે કુરિવાજો છે આની સામે જાગૃતિ લાવવા માટે બંધારણ હોય તો એ વાત બરોબર છે, પરંતુ ખિસ્સામાં ખણખણતા રૂપિયા હોય એને કોઈ બંધારણ નડવાનું નથી અને એ લોકો કોઈ બંધારણમાં માનવાના નથી. બાકી બંધારણ નક્કી કરીને આપણે બંધારણ એવું નક્કી કરવાના છીએ કે પાટીદાર સમાજમાં દીકરી નહીં લાવીએ બહારથી, તો એ તો શક્ય નથી બનવાનું. પાટીદાર સમાજની દીકરી બહાર નહીં જાય તો એ પણ શક્ય નથી બનવાનું. દરેક પોતાની રીતે લગ્ન કરવાના છે, પોતાની રીતે પોતાના જીવનસાથી પસંદ કરવાનો એને અધિકાર છે. એટલે બંધારણમાં મુદ્દાઓ શું આવશે? મુદ્દાઓ આ જ આવશે ને બધા. તો સામાજિક રીતે મુદ્દાઓ જે તમે નક્કી કરવાના છો, પહેલા તો હું એવું કહું કે બંધારણ નક્કી કરવા માટેનો તમે અભિપ્રાય મંગાવો. આ કોઈ પોલિટિકલ ગેમ તો નથી ને? એવું પણ બની શકે કે ભાઈ પાટીદારો કેટલા છે ને શું છે ને એને કેટલું વેટેજ આપવું, એને માટેની આખો સર્વે હોઈ શકે. આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? ચોક્કસ કિરીટભાઈ, અને જોઈશું આપણે કે આવનાર દિવસોમાં આ જે વિચાર એમણે મૂક્યો છે મથુરભાઈ સવાણીએ, એ વિચારનું ફોલોઅપ કેટલું થાય છે, લોકો એની સાથે કેટલા સંમત થાય છે પાટીદારોમાંથી, અને એને કેટલી સફળતા મળે છે, એના પર પણ આપણી નજર રહેશે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.